બનવાનો ચાન્સ આપ્યો છે, તેથી હું તમને આપ સૌને કહું છું. જાણું છું કે અત્યારે ચૂંટણીનો પ્રચાર થઈ રહ્યો છે, તો હું મોનિટર બનવા ઈચ્છું છું. જો તમે તમારો કિંમતી વોટ મને આપશો તો હું બધાને એક સરખી ટ્રીટ કરીશ, કોઈના સાથે ભેદભાવ નહીં કરીશ. મારું નામ પટેલ પિતાશ્રી તેજસ કુમાર છે. જો તમે મને વોટ આપશો તો હું ક્લાસને શાંત રાખીશ, હું ક્લાસને શિસ્તમાં રાખીશ. તમે મને વોટ આપશો તો હું તમને તમારા કાર્યમાં મદદ કરીશ. જો હું મોનિટર બની જઈશ તો હું આપણા ક્લાસને શાંત અને શિસ્તમાં રાખીશ. જ્યારે આપણી પાસે ઘરમાં કોઈ કારણસર આપણે ક્લાસની બહાર જવાના હોય તો હું આપણા ક્લાસને શાંત અને શિસ્તમાં મારું નામ છે બાલકૃષ્ણ અને આજના રોજ સ્કૂલ સંસદની અંદર મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બાબતે હું કેટલાક બાળકોના ફીડબેક લઉં છું. એમાંથી પહેલું બાળક છે ધોરણ 8 G2નું સ્ટુડન્ટ કસ્તુર. પહેલો સવાલ એ છે કે તમને આ અનુભવ કેવો લાગ્યો અને તમે કયા બાળકને ઈચ્છો કે આ બાળક મારા ક્લાસમાંથી મોનિટર બની શકે? મારા હિસાબે કહું તો મારા હિસાબે અમારા ક્લાસમાં છે ને હેત રશીદ કરીને એક છોકરો છે. તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે. તે ઉપરાંત તે ખૂબ જ શિસ્તમાં રહે છે. તેથી મને લાગે છે કે તે હેડ બોય બનવો જોઈએ. એમનું નામ છે કરધવ. એક જીવનમાં અભ્યાસ કરતા બાળક છે. લાસ્ટ 2 વર્ષથી એવી સ્કૂલમાં જ એવો અભ્યાસ કરી રહ્યા છે અને એમને હું એક જ પ્રશ્ન પૂછવા માંગીશ કે જો તમે જે પસંદ કરેલા વ્યક્તિને વોટ આપેલો છે અને એ જ જો છોકરો હેડ બોય કે ક્લાસ મોનિટર બને તો તમે શું એના પાસે આશા રાખશો? મારી તો એવી જ આશા છે કે એ અમારી વાત સાંભળે અને અમારા જે કંઈ બી પ્રોબ્લેમ્સ હોય તેને સોલ્યુશન લાવે અને જો કોઈ વધારે પ્રોબ્લેમ હોય તો તેની જાણ ટીચર લોકોને કરે. આજે મેં પહેલી વાર વોટ આપ્યો એટલે મને ખૂબ જ સારો અનુભવ થયો. સરસ. દરેક આજની મતદાનની અંદર એક્ઝિટ પોલમાં તો મારો સવાલ જીયાથી એ છે કે જીયા, શું લાગે આજના મતદાનમાંથી તમારા ક્લાસમાંથી છે કે રીવા મોનિટર બની શકે છે કારણ કે તેનો સ્વભાવ પણ એકદમ સારો છે. તેની સ્પીચ સાંભળીને લાગે છે કે તે શાળાનું નેતૃત્વ સારી રીતે કરી શકે છે અને તે કોઈપણ વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલી શકે છે અથવા વિદ્યાર્થીઓના પ્રશ્નો શિક્ષક સુધી પહોંચાડી શકે છે અને મને તેનો સ્વભાવ ખૂબ જ સારો લાગ્યો. માટે સરસ જીયા. ખુશી લાગે છે, ખુશી આજનું મતદાન કરીને બહુ ખુશ લાગે છે અને આ ખુશીનો આપણે રાજ એને કહેવાય ને, ખુશી પાછળ છુપાયેલો કારણ જાણીએ તો ખુશી, શું લાગે છે તમારા ક્લાસમાંથી કઈ બાળકી હેડ ગર્લ બની શકે? અમારા ક્લાસમાંથી રીતિ બની શકે છે કારણ કે તેનો સ્વભાવ બહુ સારો છે અને તે કોઈ પણ બાળકના મદદરૂપ થઈ શકે છે. એટલે
ખૂબ સરસ રિદ્ધિ બની નિર્ણયની અંદર અને રિઝલ્ટની અંદર જરૂર જોઈશું કે ખુશીને જે લાગે છે એ દરેક બાળકને લાગે છે કે નહીં. શું ખુશીને પોતાનું જ લાગે છે કે ખુશીને લાગે છે તે બધાને જ લાગે છે, અને જે ખુશીને લાગે છે એ બધાને જ ખુશ કરી શકે છે. એકવાર આપ સૌનું આજની આ એક્ઝિટ પોલમાં સ્વાગત છે. મારી સાથે છે દ્વિષા, ધોરણ 8માં ભણતી બાળકી. અને સૌથી પહેલો સવાલ પણ મારો એ જ છે કે દ્વિષા, તારા ક્લાસમાંથી જે પણ મોનિટર માટેના જે ઉમેદવારો છે એમાંથી કોણ હેડ ગર્લ બની શકે એવું લાગે છે તમને? મને લાગે છે કે મારા ક્લાસમાંથી શ્રી હેગલ બની શકે છે, કારણ કે એને ગયા વર્ષનો પણ ઘણો અનુભવ છે, તેથી લોકો તેને વધારે વોટ આપી શકે અને તે મોનિટર બની શકે છે. તો અને એ ઘણી સારી રીતે ક્લાસને સાચવે છે અને ડિસિપ્લિનમાં રાખે છે, તેથી તે મોનિટર બની શકે. ખૂબ સરસ. બાળકીના એમના પોતાના રિવ્યૂ જોયા, એમના ફીડબેક જોયા, એમને લાગતું એમને ન લાગતું એ પણ જોયું. તો હું આ વિડીયો મારફતે તમને એટલું જ પૂછવા માંગુ છું કે શું આ બાળકોને લાગે છે કે આખી શાળાને લાગે છે? શું આ બાળકોને જે લાગતું છે એ ટીચરોને પણ લાગે છે? અને એક બાજુ કોઈક બાળકનો સ્વભાવ સારો છે, કોઈક બાળકનો અનુભવ સારો છે. શું લાગે છે, અનુભવ જીતશે કે સ્વભાવ? મળીએ આપણે રિઝલ્ટ પછી.